દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુમુલ ડેરીના 50,000 લીટરના આઈસ્ક્રીમ પ્લાન્ટનું એક્સપાન્શન કરી 1 લાખ લીટરનું કરવા જઈ રહ્યા છે, જે અંગે માહિતી અપાઈ હતી। સુમુલ ડેરી કે જે 1,200 દૂધ મંડળીઓ સાથે 2.5 લાખ જેટલા પશુપાલકો સાથે જોડાયેલી સંસ્થા છે, તેના 50,000 લીટરના આઈસ્ક્રીમ પ્લાન્ટને એક્સપાન્શન કરીને 1 લાખ લીટરનો કરવા જઈ રહ્યા છે। આગામી 14મીએ ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે આનું ઉદ્ઘાટન કરાશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરાઈ રહ્યું હોવાનું પણ જણાવાયું હતું। સુમુલ ડેરી સુરત સાથે લગભગ 1200 જેટલી દૂધ મંડળીઓના લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। આવતીકાલે 14મી તારીખે સુમુલ ડેરી જે આઈસ્ક્રીમ પ્લાન્ટ છે 50,000 લીટરનો હાલનો છે એને એક્સપાન્શન કરીને 1 લાખ લીટરનો કર્યો છે। સાથે કોર્ન મેકિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। આદરણીય CR પાટીલ સાહેબ આનું ઉદ્ઘાટન કરવાના છે। ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપનું છે દેશના ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનું, એના અંતર્ગત આ આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાસ કરીને PLI પ્રધાનમંત્રીની સ્કીમ હેઠળ ઇન્સેન્ટિવ આઈસ્ક્રીમ પ્લાન્ટનું જે ઉત્પાદન થવાનું છે એની માટે ઇન્સેન્ટિવ મળવાનું છે ભારત સરકાર તરફથી। એ ખૂબ જ સારી યોજના હેઠળ આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ થયું છે ને આના માટે ખાસ કરીને માનસિંહભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને સાથે સહકારી આગેવાન અને ધારાસભ્ય સંદીપભાઈની સતત માર્ગદર્શનને કારણે ફેડરેશન સાથે આ શક્ય બન્યું છે અને આવનાર દિવસોમાં ખાસ કરીને પશુપાલકોની આવક બમણી થાય એ દિશાના પ્રયત્ન અંતર્ગત આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ અને કોર્ન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે કરવા જઈ રહ્યા છે। આની સાથે પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના સ્પીકર શંકરભાઈ ચૌધરી અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સાહેબ પણ સાથે ઉપસ્થિત રહીને સમગ્ર વિસ્તારના આગેવાનો ઉપસ્થિત થવાના છે અને ખાસ કરીને પશુપાલકોમાં ખૂબ જ આનંદ છે જ્યારે સુમુલ પશુપાલકોની આવક બમણી કરવા માટેના જે પ્રયત્નો કરી રહી છે એના અંતર્ગત આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે 14મીએ થનાર છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।